ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષક કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે। સોલાર પેનલ નાખવા માટે લાંચ માંગી હોવાનો આરોપ। એબી ચૌધરીની કારમાંથી એસીબીને 5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। એસીબીએ એબી ચૌધરીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ। એબી ચૌધરીના ઘરે સર્ચ દરમિયાન એસીબીને કરોડોની રોકડ પણ મળી આવી છે। એસીબીને ક્લાસ 1 અધિકારીના ઘરમાંથી 3.5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે। તો ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। 5 લાખની લાંચ લેતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। એબી ચૌધરીની કારમાંથી 5 લાખની રોકડ મળી આવી છે। એસીબીએ એબી ચૌધરીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો ક્લાસ 1 અધિકારીની સામે કાર્યવાહી થતા લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, ક્લાસ 1 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। એબી ચૌધરીના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું, શું વિગતો? જે એસીબીના આધિકારિક સૂત્રો તરફથી માહિતી મળી છે એ પ્રમાણે ગઈકાલે આ બાતમીના આધારે આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જ્યારે અધિકારી ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ તેમની કારમાંથી લગભગ 10 લાખ રૂપિયા મળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે। જે માહિતી જે પ્રમાણે સોલાર પેનલ માટે સેફટી સર્ટિફિકેટ માટે 5 લાખ રૂપિયા માગતા હોય એ પ્રકારની માહિતી હતી। એસીબી પાસે માહિતી મળી હતી અને ઓફિસની અંદર જ આ જે રૂપિયા છે લેવામાં આવતા હોય ને પછી એ ઘરે જતા હોય એ પ્રકારની માહિતી મળેલી છે અને એના આધારે તેમના નિવાસસ્થાનો ઉપર પણ સર્ચ કરવામાં આવી હતી અને જે માહિતી મળી એ પ્રમાણે લગભગ 1.5 થી 2.5 કરોડ રૂપિયા રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત 2.5 થી 3 કરોડ રૂપિયા મળ્યા હોવાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। આની ગુનો પણ નોંધાયો છે એ પ્રકારની માહિતી મળી છે અને સત્તાવાર જે વિગતવાર પ્રેસ કોન્ફરન્સ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ એક મોટી કાર્યવાહી એસીબીના હાથે કરવામાં આવી છે અને નાચિયા અધિકારી સામે આક્રમક તેવર એસીબીએ અપનાવ્યો છે।